આમિર ખાનનું પીકે મૂવી તો જોયું જ હશે. એ મૂવીના એક સીનમાં પીકે મંદિરની બહાર એક પૂજાપાનો સામાન વેચતા દુકાનદાર જોડે જીભાજોડી કરતો દેખાય છે. भैया भगवान ने हम सबको बनाया है, हमने तो सिर्फ इनकी मूर्तियां बनाई है. काहे बनावा तो उसकी मूर्त? ताकि हम इनकी पूजा कर सकें, अपनी सुख दुख की बातें कर सकें. એવું લાગે છે કે ભગવાન કે સાથ બાત કર સકતે હે વાળી લાઈન સાંભળીને અમુક લોકોના કાન સરવા થઈ ગયા. કોઈની વેપારી બુદ્ધિને લાગ્યું કે આમાંથી તો કોઈ પ્રોડક્ટ બનાવી શકાય એમ છે. તો ભગવાન સાથે સંવાદ રાખવા માટે કઈ ટાઈપનું પ્રોડક્ટ બનાવી શકાય? વિચારો. કોઈની સાથે વાત કરવી ઇઝ ઇક્વલ ટુ ચેટ કરવી, અને આર્ટિફિશિયલી વાત કરાવવી એટલે કે એઆઈ યુઝ કરીને વાત કરાવવી. આની ઉપર તો એક એઆઈ ચેટબોટ બની શકે એમ છે. કોઈ પણ એઆઈ ચેટબોટના મૂળમાં એક જ્ઞાન સ્ત્રોત એટલે કે નોલેજ બેઝ હોવું જરૂરી છે. તો હવે ભગવાન સાથે સંવાદ કરવા માટેનું કયું જ્ઞાન સ્ત્રોત હોઈ શકે? ભારતનું એવું કયું નોલેજ બેઝ છે જે આત્મિક માર્ગદર્શન, જીવનના મૂલ્યો અને સ્પિરિચ્યુઅલ કન્વર્સેશનના એક્સપિરિયન્સ માટે પરફેક્ટ છે? बचने का मार्ग दिखलाइए मुझे. वर्तमान जीवन संपूर्ण जीवन नहीं है पार्थ. अब रहे ये सुख दुख तो इनका क्या है? ये तो ऋतुओं की भांति हैं, आते जाते रहते हैं. ભગવદ્ ગીતા એ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો એક સંવાદ છે. મહાભારત દરમિયાન અર્જુને પૂછેલા અને નહીં પૂછેલા દરેક પ્રશ્નનો ઉત્તર ભગવાન કૃષ્ણએ કેટલો સરસ રીતે આપ્યો છે. જેને જીવનનું મેન્યુઅલ કહેવાય છે અને જેમાં જીવનને લગતા દરેક પ્રશ્નોનો ઉત્તર છે, એવી ભગવદ્ ગીતા સિવાય આવા એઆઈ ચેટબોટ માટે કયું બેટર નોલેજ બેઝ હોઈ શકે? અને તમે નહીં માનો, પણ આ આઈડિયા લઈને માર્કેટમાં અડધો ડઝન મોબાઈલ એપ્સ આવી ગયા છે. આસ્ક કૃષ્ણા, ટોક ટુ કૃષ્ણા, ગીતા ચેટ વગેરે વગેરે. આ ટૂલમાં તમે ભગવાન સાથે અર્જુનની જેમ જ સંવાદ સાધી શકો અને એઆઈ દ્વારા તમને ગીતા બોધમાંથી લાગતું વળગતું માર્ગદર્શન મળી જશે. આખી ગીતા વાંચવાનો જો અત્યારે સમય ન હોય તો આવા એપમાંથી સિચ્યુએશન સ્પેસિફિક માર્ગદર્શન મળી શકે. આવા એપ દ્વારા નવી ટેક સેવી જનરેશનને ગીતા સુધી પહોંચતી કરવાનો આ પ્રયાસ વખાણવા લાયક છે. ગીતાનું જ્ઞાન શાશ્વત છે, પણ એનું માધ્યમ બદલાયા કરતું હોય છે. આજે ગીતા કાગળથી લઈને ક્લાઉડ સુધી, ઓડિયોથી લઈને એઆઈ સુધી દરેક માધ્યમમાં ઉપલબ્ધ છે. ભગવાને કહ્યું છે કે જો મુझे जिस स्वरूप में जैसी भावना से याद करेगा मैं उसे उस स्वरूप में अनुग्रह करूंगा. समोहम सर्वभूतेषु न मे द्वेषोस्ति न प्रियः ये भजन्ति तुमाम भक्त्या मयि ते तेषु चाप्यहम. जो मुझे श्रद्धा से पूजते हैं मित्र, वे मुझ में हैं और मैं उनमें. वसुदेव सुतम देवम कंस चाणूर मर्दनम देवकी परमानंदम कृष्णम वंदे जगत गुरु.